नमस्कार विद्यार्थी मित्रों, आज आप संपातવાનો सिद्धांत शीखवा जई रह्या छे। तो विद्युत भार माटे संपातવાનો सिद्धांत। तो स्टेटमेंट कंईक आ प्रमाणेनुं रहेशे। कोईपण विद्युत भार पर घणा बधा विद्युत भारोने लीधे, एटले के कोई एक विद्युत भार छे ते विद्युत भारो पर घणा बधा विद्युत भारोने लीधे लागतुं कुल कूलम्ब, टोटल कूलम्ब, ते दरेक विद्युत भार वडे लागता स्वतंत्र, एटले के एक विद्युत भार वडे बीजा पर जेटલું लागे छे एनुं स्वतंत्र बळ कहेवाय। एवा दरेक विद्युत भारो वडे लागता स्वतंत्र विद्युत भारोना એટલે કે કુલ બળના સદિશ સરવાળા જેટલું હોય છે। તો આપણે એના માટે એક ઉદાહરણ લઈએ। ધારો કે કોઈ ઉગમ બિંદુની સાપેક્ષે કોઈ એક વિદ્યુત ભાર Q1 અહીંયા લીધેલ છે, એનો સ્થાન સદિશ R1 છે અને એનો જે લાગે છે બળ તેને F1 કહીએ। तो बीजो एक विद्युत भार ले लीए Q3, जेनो स्थान सदिश R3, Q2 के जेनो स्थान सदिश R2। आ रीते आपणे Q1, Q2, Q3 लीधेल छे। हवे आ एक विद्युत भाરની अगर पसंदगी करीए तो कोईपण विद्युत भार, तो Q1 विद्युत भार पर घणा बधा विद्युत भारोने लीधे, तो आ एक विद्युत भारने लीधे એટલે Q2 ना लीधे Q1 पर लागतुं बळ, तो આપણે એને કહી દઈએ, નામ આપી દઈએ। કોના વડે કોના પર લાગે છે? 2 ના લીધે 1 પર લાગતું બળ F12 કહી શકાય। તે જ રીતે Q3 ના લીધે Q1 પર લાગતું બળ, તો એને નામ આપી દઈએ 3 ના લીધે 1 પર લાગતું બળ। આમ વિધાન પરથી સમજી શકાય કે કોઈ પણ વિદ્યુત ભાર પર એટલે કે Q1 પર घणा बधा विद्युत भारोने लीधे એટલે કોણ ઘણા બધા વિદ્યુત ભારો Q2 અને Q3 વડે લાગતું કુલ કુલમ્બ બળ એટલે કે ટોટલ બળ, એને આપણે F1 કહીએ। તો તે કુલ બળ તે દરેક વિદ્યુત ભારો વડે લાગતા એટલે 2 વડે 1 પર લાગતું બળ અને 3 વડે 1 પર લાગતું બળ ના સદિશ સરવાળા બરાબર થાય છે। તો આ થયું એનું संपातपणानो सिद्धांत। तो आपने ख्याल આવી ગયો હશે સંપાતપણાના સિદ્ધાંતમાં। ओके, હવે આ 2 માર્કમાં કે 3 માર્કના થિયરી પૂછાય તો આકૃતિ લખશું। આકૃતિ પરથી સામાન્ય જે વર્ણન હોય છે તે વર્ણન પણ લખી શકાય, જેમ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q1, Q2 અને Q3 ના Q1, Q2 અને Q3 વિદ્યુત ભારોના સ્થાન સદિશ અનુક્રમે R1, R2 અને R3 છે। હવે આપણે એના વડે લાગતા બળની વાત કરીએ। 2 વડે 1 પર લાગતું બળ તો F12 બરાબર કે Q1 Q2 upon R² સદિશ છે એટલે R કેપ 12 લખવા પડે। તે જ રીતે F13 ની વાત કરીએ કે Q1 Q3 upon R² into R caret 13 કહી શકાય। વધુમાં આપણે લખવું હોય કે એટલે 1/4 pi epsilon 0 Q1 Q2 upon R² R caret 12। તે જ રીતે 1/4 pi epsilon 0 Q1 Q3 upon R² R caret 13। હજુ આપણે આને પણ લખવું હોય તો આપણે લખી શકીએ 1/4 pi epsilon 0 Q1 Q2 upon
આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ માટે આપણે લખવું હોય તો લખી શકાય r12 છેદમાં r, એટલે કે 1/4πε0 q1 q2 અપોન r3 લખી શકાય. અહીંયા r1 માઇનસ r2 બી લખી શકાય. જે રીતે આપણે લખવું હોય તે રીતે આપણે એને લખી શકીએ છીએ. ઓકે, નાનું બી લખવું હોય તો આપણે લખી શકીએ છીએ. ઓકે, હવે આપણે મૂળ સમીકરણ 1 પર જઈએ. તો સમીકરણ 1માં 2 અને 3 ની કિંમત મૂકતા તો સદિશ f1 બરાબર 1/4πε0 q1 q2 અપોન r સ્ક્વેર r કેરેટ 12 વત્તા 1/4πε0 q1 q3 અપોન r સ્ક્વેર ઇન્ટુ r કેરેટ 13. બધુંમાં આપણે જો એને કોમન કરી લઈએ તો q1 અપોન 4πε0 r સ્ક્વેર બી બહાર કરી શકાય કૌંસની અંદર. q2 અપોન અહીંયા r12 લખું તો r12 નો સ્ક્વેર r કેરેટ 12 પ્લસ q3 અપોન r13 નો સ્ક્વેર ઇન્ટુ r કેરેટ 13 લખી શકાય. આમ સંપાદકના સિદ્ધાંતમાં આપણે આટલું કહી શકીએ છીએ. બહુ સિમ્પલ છે. અને આ નિયમ પરથી આપણને કોઈ એમ કહે કે આવા n વિદ્યુતભારો છે તો આપણે કહી શકીએ કે ધારો કે આવા n વિદ્યુતભારોનો લીધે લાગતું કુલ બળ કુલંબ બળ એ તેમના સદિશ સરવાળા બરાબર થાય છે. તો અહીંયા આપણું જે સ્ટેટમેન્ટ છે તેમાં અહીંયાથી વધી જશે અને આપણે અહીંયા લખી શકીએ પ્લસ 1 અપ ટુ qn ના છેદમાં r સ્ક્વેર 1n ઇન્ટુ r કેરેટ 1n આમ લખી શકીએ. જો n વિદ્યુતભારો દર્શાવેલો હોય તો આપણે આ રીતે લખી શકીએ. તો બધા વિદ્યાર્થી મિત્રો નોંધ કરી લેવું. થેન્ક યુ. ઉદાહરણ 1.6 જોઈએ. L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુતભારો Q1, Q2 અને Q3 જે દરેક બરાબર Q છે તેવા મૂકેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલ વિદ્યુતભાર Q પર લાગતું બળ કેટલું હશે? હવે અહીંયા આકૃતિ બતાવેલી છે. સમબાજુ ત્રિકોણ છે A, B અને C. A પર મૂકેલો છે વિદ્યુતભાર Q1, B પર મૂકેલો છે વિદ્યુતભાર Q2 અને C પર મૂકેલો છે વિદ્યુતભાર Q3. આમ જોવા જઈએ તો 3 એ 3 જે છે તે દરેકના વિદ્યુતભારો Q1, Q2 અને Q3 બરાબર Q થાય છે. ફરી મધ્યગાઓનો સંગમ બિંદુ એટલે મધ્ય કેન્દ્ર O પર અહીંયા એક Q બિંદુ દર્શાવેલું છે જેનો વિદ્યુતભાર આપણે Q લઈશું. હવે આ જે બાજુઓ છે AB, BC અને CA એ બધાની લંબાઈ સરખી છે. હવે આપણે અહીંયા કુલ વિદ્યુતભાર એટલે કે કુલ બળની ગણતરી કરવાની છે મધ્ય કેન્દ્ર પર. એટલે A વડે આના પર લાગતું, B વડે આના પર લાગતું, C વડે આના પર લાગતા બળો શોધવા છે. તે શોધવા માટે આપણને જે છે તે કિંમતો જોઈશે AOની, BOની અને COની. તો તે શોધવા માટે આપણે એક કામ કરીએ છીએ. અહીંયા આ જે ત્રિકોણ છે તેનો વિચાર કરીએ. તો આ ત્રિકોણની અંદર ખૂણો A લઉં બરાબર. સમબાજુ ત્રિકોણનો આખો ખૂણો 60 ડિગ્રીનો હોય છે પણ અહીંયા આપણે અડધો જ લઈએ છીએ એટલે 30 ડિગ્રીનો થાય. તો અહીંયા cos 30 ની ગણતરી કરું તો cos 30 બરાબર પાસેની બાજુ એટલે કે AD ના છેદમાં કર્ણ એટલે AC. તો AD ની કિંમત મને મળે છે
AC ગુણ્યા cos 30 ડિગ્રી. હવે AC એટલે તો L થાય, cos 30 એટલે √3/2 થશે. AD ની કિંમત મને મળી ગઈ છે. હવે જ્યારે મને AD ની કિંમત મળી ગઈ છે તો આપણને ત્રિકોણની સમમિતિ પરથી ખબર છે કે આ જે ભાગ છે આ AD ને આપણે 3 સરખા ભાગ કરીએ આ જે એવો ભાગ છે તે AD નો 2/3 માં થાય. તો AD આપણે શોધેલું છે L √3/2 2/3 2 કેન્સલ. તો AO ની કિંમત આપણને મળે છે L/√3. હવે જેવો AO છે તેવો જ BO બી છે, તેવો જ CO બી છે. તો બધાની કિંમત L/√3 થશે. તો તે કિંમતો આપણે અહીંયા ઉપયોગ કરવા જઈ રહ્યા છે. હવે પ્રશ્ન પર આવીએ તો A વડે ઉપર લાગતું બળ અને B વડે ઉપર લાગતું બળ અને C વડે ઉપર લાગતું બળ. તો A પરના વિદ્યુત ભાર Q ને લીધે લાગતા બળને F1 કહું તો F1 = K Q1 એટલે કેપિટલ Q, Q2 એટલે સ્મોલ q અને AO નો સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ AO. તો K કેપિટલ Q સ્મોલ q અપોન AO ની કિંમત L/√3 નો સ્ક્વેર. હવે એ જ રીતે B પરના Q વિદ્યુત ભારને લીધે તો F2 બળ લાગે તો તે BO, તો તેની બી L/√3 કિંમત. તે જ રીતે C પરના વિદ્યુત ભારને લીધે ઉપર લાગતું બળ F3 થઈ જાય. તો F1 બરાબર 3KQQ/L² AO. તે રીતે F2 ના લીધે એટલે કે F2 બળ જે છે 3KQQ/L² BO. તે રીતે F3 ની વાત કરીએ તો તે બી એટલા જ થશે. હવે આ બધી કિંમતો જે છે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર F = F1 + F2 + F3 માં મૂકીએ KQQ/L² કોમન નીકળશે. AO બાજુ રહી ગઈ, BO બાજુ રહી ગઈ ને એકમ સદિશ CO એટલે 3 એકમ સદિશનો સરવાળો થાય. એ વાત એમ છે કે અહીંયા જે આ ખૂણો જે બને છે તે 120 નો બને છે. AO, BO અને CO ની દરેક એકમ સદિશની જોડ વચ્ચે 120 ડિગ્રીનો ખૂણો બને છે. તેથી તેઓ સદિશના એક જ ક્રમના ચક્ર પૂરું કરે છે. એટલે AO + BO + CO કરવાના તે =0 થઈ જશે. અગર AO, BO, CO જો 0 થતા હોય તો એનો સરવાળો આ 0 થઈ જશે. તો F કેટલો થઈ જવાનો? F = KQQ/L². કૌંસની અંદર તો 0, તો F કેટલો થઈ જશે? 0. એટલે Q પર લાગતું કુલ બળ પછી 0 થશે. તો મિત્રો ક્વેશ્ચન થોડું સિમ્પલ બી છે, થોડું સમજવા લાયક બી છે. તો વ્યવસ્થિત લખી લેવું અને સમજી લેવું.